લોહીમાં સાકરનું પ્રમાણ માપતા પહેલા લેન્સિંગ ડિવાઇસને તૈયાર કરો. લેન્સિંગ ડિવાઇસનું ઢાંકણ ફેરવો અને ખોલો. લાન્સેટને ઉપસેલા ભાગમાં અંદર મૂકો. બેસાડવા માટે જરા જોરથી અંદર દબાવો. સાચવીને પ્રોટેક્ટિવ કેપને ફેરવો. પ્રોટેક્ટિવ કેપને ફેંકી ન દેતા સાચવીને રાખો. હવે લોહીના સેમ્પલ માટે કાણાની ઊંડાઈ એડજસ્ટ કરો. 1 થી 5 નંબરની વચ્ચે જેમ આંકડો ઊંચો તેમ કાણું ઊંડું પડશે. અમે સલાહ આપીએ છીએ કે નંબર 3 થી શરૂઆત કરો. હવે લેન્સિંગ ડિવાઇસને એક હાથે પકડો અને બીજા હાથે ઇન્જેક્શન કંટ્રોલને પાછળ સરકાવી લેન્સિંગ ડિવાઇસને બેસાડો. જ્યાં સુધી ક્લિક ના થાય ત્યાં સુધી પકડી રાખો. લોહીનું પ્રમાણ માપતા પહેલા તમારા હાથને અને જે આંગળી ઉપરથી સેમ્પલ લેવાના હોય તે આંગળીને સાબુ અને ગરમ પાણીથી સાફ કરો. ત્યાર પછી ટુવાલથી લૂછી નાખો. જમ્યા પછીના ટેસ્ટના પરિણામનો સંકેત યાને નિશાન. કેર સેન્સ એન મીટર જમ્યા પછીના ટેસ્ટનું પરિણામ જમ્યા પહેલાની નિશાની સાથે દર્શાવશે. બ્લડ સેમ્પલ મૂકતા પહેલા નિશાનીને જમ્યા પછીના ટેસ્ટ સાથે જોડો. ધ્યાન રાખજો કે એક વખત પરિણામનું નિશાન મુકાઈ જશે પછી એને દૂર નહીં કરી શકો. ટેસ્ટ સ્ટ્રીપને અંદર મૂક્યા પછી ટેસ્ટના પરિણામના નિશાન માટે જમણી બાજુના બટનને 3 સેકન્ડ સુધી દબાવી રાખો. મીટરના પડદા ઉપર તૈયારનો સંકેત અને જમ્યા પછીનું નિશાન દર્શાવશે. જો તમારે જમ્યા પછીના ટેસ્ટનું પરિણામ સંગ્રહ ના કરવું હોય તો આ મીટર ટેસ્ટનું પરિણામ જમ્યા પછીના ટેસ્ટની નિશાનીવાળું દર્શાવી શકશે. જમ્યા પછીના સંકેતને દૂર કરવા માટે જમણી બાજુના બટનને 3 સેકન્ડ સુધી દબાવી પકડી રાખો. નિશાન દૂર ન થાય ત્યાં સુધી. બ્લડ સેમ્પલ એટલે કે લોહીનું ટીપું અને માપ એટલે કે પ્રમાણ. જો મીટર તૈયાર હોય તો લેન્સિંગ ડિવાઇસને આંગળીના કાણાની જગ્યા સામે ચોકસાઈથી પકડી રાખો અને રિલીઝ બટન દબાવો. જ્યારે તૈયારનું નિશાન દેખાય ત્યારે લોહીના સેમ્પલને મૂકો. સંપૂર્ણ ખાંચો ભરાઈ ન જાય ત્યાં સુધી. જો ખાંચો ભરાયા પહેલા મીટર ગણતરી શરૂ કરી દે તો એરર 4 અથવા ખોટું પરિણામ પડદા ઉપર આવશે. કદાચ મીટર બંધ પણ પડી જાય. જો લોહીનો સેમ્પલ જો તમે તૈયારનો સંકેત પડદા પર આવ્યા પછી 2 મિનિટમાં ન મૂકો તો મીટર કદાચ બંધ થઈ જાય છે. તો તમે ટેસ્ટ સ્ટ્રીપને કાઢી નાખો અને પાછી મૂકો અથવા સ્ટ્રીપને અંદર જ રહેવા દઈ એસ બટન દબાવો. મીટર 5 થી 1 તરફ ઊંધી ગણતરી માંડશે અને ટેસ્ટનું પરિણામ દર્શાવશે. પરિણામ એની જાતે જ મીટરમાં સંગ્રહ થઈ જશે. જ્યારે તમે ટેસ્ટ સ્ટ્રીપ કાઢી લેશો પછી મીટર 3 સેકન્ડમાં એની જાતે બંધ થઈ જશે. લોહીનું પ્રમાણ મપાઈ ગયા પછી લેન્સિંગ ડિવાઇસને એન્ટી ક્લોકની દિશામાં ફેરવો અને કેપને કાઢો. લેન્સેટને અડક્યા વગર સોયને પ્રોટેક્ટિવ કવરમાં મૂકી દો. લાન્સેટને કાઢી નાખવા માટે ઇજેક્ટ બટનનો ઉપયોગ કરો અને દબાવો એટલે કે લાન્સિંગ ડિવાઇસમાંથી લાન્સેટ બહાર ફેંકાઈ જશે. ઇજેક્ટ બટન દબાવતા પહેલા લાન્સિંગ ડિવાઇસનું ઢાંકણ પાછું એના ઉપર મૂકી દો.